નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 5માં અંગ્રેજી વિષયમાં અને સેકન્ડ સેમેસ્ટરમાં આપણે ગ્રામર વિશે ભણીશું. મિત્રો, ગ્રામરના વિભાગમાં આજે ધીસ અને ધેટ વિશે આપણે ભણીશું. બરાબર, એક વચનમાં ધીસ અને ધેટ, જ્યારે બહુવચનમાં ધીઝ અને ધોઝ, આ 4 શબ્દોનો આજે આપણે ઉપયોગ કરતા શીખીશું. તો ચાલો મિત્રો, આપણે ગ્રામર તરફ આગળ વધીએ. ધીસ, ધેટ, ધીઝ અને ધોઝ. ધીસ એટલે કે આ. નજીકની કોઈ પણ એક વસ્તુ, વ્યક્તિ, સ્થળ અને પ્રાણી દર્શાવવા માટે ધીસ વપરાય છે. એટલે કે આપણી નજીક કોઈ પણ વસ્તુ કે કોઈ વ્યક્તિ હોય કે કોઈ પ્રાણી હોય કે કોઈ અન્ય સ્થળ હોય, તો એ આપણી નજીક હોય ત્યારે એને દર્શાવવા માટે આપણે ધીસ શબ્દનો ઉપયોગ કરીએ છીએ. ફોર એક્ઝામ્પલ, આપણી નજીક કોઈ બોલપેન પડી હોય તો આપણે તરત જ એને કહી શકાય કે આ બોલપેન છે. બરાબર, પરંતુ જો એકથી વધારે હોય તો આ બોલપેનો છે. એટલે નજીકની વસ્તુ દર્શાવવા માટે આપણે ધીસ વર્ડ્સનો ઉપયોગ કરીએ છીએ. એક્ઝામ્પલ્સ અહીં આપવામાં આવેલા છે, જેમાં એક નંબર છે આ પેન છે. તો ધીસ ઇઝ અ પેન, એટલે કે આનો અર્થ થાય છે ધીસ, એટલે કે ધીસ ઇઝ અ પેન. 2 નંબર છે આ એક રમકડું છે. તો ધીસ ઇઝ અ ટોય, કે આ એક રમકડું છે. 3 નંબર, આ એક ચોપડી નથી. તો ધીસ ઇઝ નોટ અ બુક. 4 નંબર છે આ છોકરી નથી. તો ધીસ ઇઝ નોટ અ ગર્લ, કે આ છોકરી નથી. તો આ થઈ આપણે ધીસનો ઉપયોગ. હવે આપણે ધેટનો ઉપયોગ કરતા જોઈશું, કે ધેટ એટલે કે પહેલાં, પહેલી, પહેલું, પહેલો. દૂરની કોઈ પણ એક વસ્તુ, વ્યક્તિ, સ્થળ અને પ્રાણી દર્શાવવા માટે ધેટ વપરાય છે. એટલે કે કોઈ પણ દૂર હોય, આપણે ક્યારના નજીકની વસ્તુ જ જોઈ, તો હવે કોઈ દૂરની વસ્તુ હોય અને એ પણ એક જ હોય, તો એને દર્શાવવા માટે આપણે ધેટ શબ્દનો ઉપયોગ કરીએ છીએ. જેમ કે ઉદાહરણ છે, જુઓ કે પેલી એક ઢીંગલી છે. ધેટ ઇઝ અ ડોલ, તે દૂર છે માટે ધેટનો ઉપયોગ થયો છે. પહેલાં અમારા સર છે. તો ધેટ ઇઝ અવર સર. પેલો કબાટ નથી. ધેટ ઇઝ નોટ અ કપબોર્ડ, કે પેલો કબાટ નથી. પેલું કૂતરું નથી. ધેટ ઇઝ નોટ અ ડોગ. પેલી ગાડી છે. ધેટ ઇઝ અ કાર. પેલી નોટબુક છે. ધેટ ઇઝ અ નોટબુક. એટલે આ રીતે આપણે ધેટનો ઉપયોગ કરતા જોયા. બરાબર, ધેટનો ઉપયોગ આપણે દૂરની વસ્તુ અને ફક્ત એક જ હોય ત્યારે આપણે ધેટનો ઉપયોગ કરીએ, અને નજીકની વસ્તુ કે ધીસ, કે જે એક જ હોય ત્યારે આપણે ધીસનો ઉપયોગ કરીએ છીએ. અહીંયા આપણે એક્ઝામ્પલ્સ જોઈએ કે ધીસ ઇઝ એન એપલ. ધેટ ઇઝ એન આઇડોલ, એટલે કે મૂર્તિ. ધીસ ઇઝ એન ઓરેન્જ. ધીસ ઇઝ નોટ એન એરોપ્લેન. એટલે આ રીતે આપણે ધીસ અને ધેટનો ઉપયોગ કરતા જોયું. હવે આપણે બહુવચન વિશે જોઈશું, ધીઝ અને ધોઝ વિશે. ધીઝ એટલે કે આ. ધીસનું બહુવચન ધીઝ થાય. બરાબર, જ્યારે એક જ વસ્તુ હોય ત્યારે ધીસનો ઉપયોગ કરે, અને જો એકથી વધારે હોય અને નજીક હોય તો ધીસનો ઉપયોગ કરીએ છીએ. એટલે કે નજીકની એકથી વધારે વસ્તુ, વ્યક્તિ, સ્થળ કે પ્રાણી દર્શાવવા માટે ધીસ વપરાય છે. એક્ઝામ્પલ જોઈશું કે આ ફૂલો છે. ધીઝ આર ફ્લાવર્સ. આ બાળકો છે. ધીઝ આર ચિલ્ડ્રન. આ પક્ષીઓ છે. ધીઝ આર બર્ડ્સ. આ ખોખાઓ છે. ધીઝ આર બોક્સીસ.
એટલે આ રીતે આપણે બહુવચન જ્યારે એકથી વધારે વસ્તુ, વ્યક્તિ, પ્રાણી હોય ત્યારે આપણે ધીઝનો ઉપયોગ કરીએ છીએ. હવે ધોઝનું જોઈએ. ધેટનું બહુવચન ધોઝ થાય છે, એટલે કે એકથી વધારે હોય ત્યારે આપણે ધોઝનો ઉપયોગ કરીએ છીએ. ધોઝ એટલે કે પહેલાં. દૂરની એકથી વધારે વસ્તુ, વ્યક્તિ, સ્થળ, પ્રાણી દર્શાવવા માટે ધોઝ વપરાય છે. એટલે કે દૂરની વસ્તુ અને એ પણ એકથી વધારે હોય એ દર્શાવવા માટે આપણે ધોઝનો ઉપયોગ કરીએ છીએ. એક્ઝામ્પલ્સ જોઈશું મિત્રો. ધોઝ આર ફ્રૂટ્સ, તો પહેલાં ફળો છે. ધોઝ આર સ્પૂન્સ, પહેલી ચમચીઓ છે. ધોઝ આર બેન્ચીસ, પહેલી પાટલીઓ છે અથવા બેન્ચીસ છે. ધોઝ આર પેરોટ્સ, પહેલાં પોપટો છે. એટલે આ રીતે આપણે દૂરની વસ્તુઓ અને એ પણ બહુવચનમાં હોય, વધારે હોય ત્યારે આપણે ધોઝનો ઉપયોગ કરીએ છીએ. તો મિત્રો તમને ખ્યાલ આવી ગયો હશે કે ધીઝનો ઉપયોગ ક્યારે કરાય, ધોઝનો ઉપયોગ ક્યારે કરાય, ધેટનો ઉપયોગ ક્યારે કરાય અને ધીઝનો ઉપયોગ ક્યારે કરાય. બરાબર. એક્સરસાઇઝ નીચે બતાવવામાં આવી છે. આપણે ચાલો વધારે વાક્યો જોઈશું આગળ. ધીઝ, ધેટ, ધીઝ અને ધોઝ. હવે આપણે થોડુંક વધારે માહિતી જોઈએ મિત્રો. વી યુઝ ધીઝ એન્ડ ધીઝ ટુ ટોક અબાઉટ પીપલ, થિંગ્સ ધેટ આર નિયર અસ. એટલે કે જે લોકો આપણી નજીક હોય એના માટે આપણે ધીઝ અને ધીઝનો ઉપયોગ કરીએ છીએ. આઈ લાઇક ધીસ આઈસ્ક્રીમ, તો મને આ આઈસ્ક્રીમ ગમે બિકોઝ ઇટ ઇઝ વન ઓનલી, એક જ છે અને એને આપણે દર્શાવવું હોય, એને બતાવવું હોય તો આપણે ધીઝનો ઉપયોગ કરીએ છીએ. જેમ કે અહીંયા આઈ વોન્ટ ધીઝ શૂઝ, શૂઝ બે હોય તો બહુવચન થઈ ગયું અને એના માટે આપણે ધીઝનો ઉપયોગ કરીએ છીએ. એ જ રીતે વી યુઝ ધેટ એન્ડ ધોઝ ટુ ટોક અબાઉટ પીપલ, થિંગ્સ ધેટ આર નોટ નિયર અસ, કે જે પણ વસ્તુ કે વ્યક્તિ આપણી નજીક ન હોય અને દૂર હોય તો એના માટે આપણે ધોઝ અને ધેટનો ઉપયોગ કરીએ છીએ. એક્ઝામ્પલ બતાવવામાં આવેલું છે. ડુ યુ લાઇક ધેટ પિક્ચર ઓન ધ વોલ, કે તમને પેલા દિવાલ ઉપર જે ચિત્ર છે એ તમને ગમે છે. હુ આર ધોઝ ચિલ્ડ્રન આઉટસાઇડ, કે બહાર પેલા કયા બાળકો છે. બરાબર. સો અહીંયા આપણે એક્ઝામ્પલ સરસ મજાનું બતાવવામાં આવેલું છે. જોઈએ ધીસ અને ધીસ. જુઓ અહીંયા, જેમ કે આ વ્યક્તિ છે એનાથી જે નજીકની વસ્તુ બતાવવામાં આવેલી છે એ બધી શામાં સમાવેશ થાય, ધીસ અને ધીઝમાં. જેમ કે જુઓ, બે શૂઝ છે તો એ શામાં ઉપયોગ થશે, ધીઝમાં. વન પેન છે તો ધીઝમાં. બરાબર. તો આ બધા પ્રશ્નો પછી કેટ છે, એરોપ્લેન, ગોગલ્સ છે, વોચ છે. એ જ રીતે ધેટ અને ધોઝમાં શૂઝ. બરાબર. દૂરની વસ્તુ અને નજીકની વસ્તુ માટે આપણે નીચે ક્વેશ્ચન બતાવવામાં આવેલા છે, જોઈશું કે ધીઝ શૂઝ આર બ્લેક. બરાબર. નજીક છે માટે અહીં નજીકનો લેવામાં આવેલો છે કે આ શૂઝ કેવા છે, બ્લેક છે. ધીઝ શૂઝ આર બ્લેક. ધોઝ શૂઝ આર ગ્રે. બરાબર. પેલા શૂઝ કેવા છે, ગ્રે કલરમાં છે. ધીઝ પેન ઇઝ સ્મોલ, કે આ પેન નાની છે. બરાબર. ધેટ પેન ઇઝ વેરી લાર્જ. બરાબર. કેવી છે પેન, જો મોટી બતાવવામાં આવેલી છે. આ પેન કેવી છે, મોટી છે. બરાબર ને, લાર્જ છે, વિશાળ છે. ધ ટાઈમ ઓન ધેટ ક્લોક ઇઝ 5 o'clock. બરાબર. એક ઘડિયાળનો ટાઈમ, પહેલાં ઘડિયાળનો ટાઈમ 5 વાગે છે તો ધ ટાઈમ ઓન ધીસ ક્લોક ઇઝ 11:50. બંને ઘડિયાળનો ટાઈમ અલગ અલગ બતાવવામાં આવે છે. ધેટ પ્લેન ઇઝ અ ટોય. પહેલું પ્લેન છે કેવું છે, રમકડું છે. એન્ડ ધીસ પ્લેન ઇઝન્ટ અ ટોય. બરાબર. બેમાં સામ્યતા દર્શાવેલું છે કે આ રમકડું છે જ્યારે આ રિયલમાં આપવામાં આવ્યું છે. ધીસ કેટ ઇઝ ઇટિંગ. આ કેટ ઇટિંગ કરી રહી છે, જ્યારે ધેટ કેટ ઇઝન્ટ ઇટિંગ.
ધોઝ ગ્લાસીસ આર ફોર રીડિંગ, કે પેલા જે ગ્લાસીસ છે એ રીડિંગ માટેના છે અને ધીઝ ગ્લાસીસ આર સન ગ્લાસીસ. બેમાં સામ્યતા શું દર્શાવવામાં આવેલી છે કે આ ગ્લાસીસમાંથી આપણે કોઈ પણ રીડિંગ કરી શકીએ, જ્યારે અને બીજા જે ગ્લાસીસ છે એમાં આપણે કોઈ પણ ડ્રાઇવિંગ કરતા હોય એના માટે આપણે જોઈ શકાય છે. એટલે બંનેમાં આ સામ્યતા જોવા મળી છે. સો આ રીતે આપણે ધીસ અને ધેટનો આપણો ઉપયોગ કરતા જોઈએ. હજી બીજી એક જે એક્સરસાઇઝ આપણે જોઈએ, ધીસ ધેટ ધીસ અને ધોઝ. સેકન્ડ એક્સરસાઇઝ જોઈશું. મિત્રો અહીં આપણને સરસ મજાના ચિત્રો બતાવવામાં આવેલા છે અને એ ચિત્રોના આધારે આપણે ભણીશું. ધીસ ઇઝ અ મંકી. હવે જુઓ કે અહીં જે બાળક છે એની નજીકમાં મંકી બતાવવામાં આવ્યું છે. તો નજીકની વસ્તુ હોય અને એ પણ એક જ હોય ત્યારે આપણે ધીસનો ઉપયોગ કરીએ છીએ. સો ધીસ ઇઝ અ મંકી, કે આ વાંદરો છે. જ્યારે બીજું પિક્ચરમાં છે, જુઓ કે ગર્લ છોકરી ઊભી છે અને પતંગ દૂર છે. સો એક જ છે પાછું. તો ધેટ ઇઝ અ કાઇટ, કે પેલું પતંગ છે. એ પણ કેવું છે? એક જ છે. અને જો એક હોય તો એને દર્શાવવા માટે આપણે ધેટનો ઉપયોગ કરીએ છીએ. જ્યારે અહીંયા મંકી પણ એક જ હતું એના માટે ધીસ વપરાયું, અને જે પતંગ દૂર છે એના માટે ધેટ વપરાયું છે. ધીસ ઇઝ અ બુક. ટેબલ ઉપર એક જ બુક છે અને એ પણ નજીક છે, અને એને દર્શાવવા માટે ધીસનો ઉપયોગ કરવામાં આવેલો છે, કે ધીસ ઇઝ અ બુક. ત્યાર પછી અહીં જુઓ, ધેટ ઇઝ અ લાઇબ્રેરી. લાઇબ્રેરી કેવી છે? દૂર છે, અને એને દર્શાવવું હોય તો ધેટ ઇઝ અ લાઇબ્રેરી, કે લાઇબ્રેરી દૂર હોવાથી એને દર્શાવવા માટે આપણે ધેટનો ઉપયોગ કરવામાં આવેલો છે. ધીઝ આર કેટ્સ. હવે અહીં બિલાડીઓ 3 છે, એ પણ બહુવચન, પરંતુ નજીક બતાવવામાં આવેલી છે, અને નજીક હોય ત્યારે બહુવચનમાં આપણે ધીઝનો ઉપયોગ કરીએ છીએ, કે ધીઝ આર કેટ્સ, કે પહેલી બિલાડીઓ છે. બરાબર? એને દર્શાવવા માટે આપણે ધીઝનો ઉપયોગ કરવામાં આવેલો છે. એ જ રીતે બહુવચન અહીંયા ધોઝ આર બસીસ, કે પહેલી બસો છે. બરાબર? એ આગળથી દૂર મૂકવામાં આવેલી છે, એટલા માટે દૂરની વસ્તુ, અને પ્લસ એકથી વધારે સંખ્યામાં હોય ત્યારે આપણે ધોઝનો ઉપયોગ કરવામાં આવેલો છે, કે ધોઝ આર બસીસ. ધીઝ આર ટ્રીઝ. બરાબર? કે આ વૃક્ષો છે. બરાબર? એકથી વધારે હોવાથી આપણે ધીઝનો ઉપયોગ કરવામાં આવેલો છે. ધોઝ આર સ્ટાર્સ, કે આ પેલા તારાઓ છે. તારાઓ આપણા નજીકમાં ન હોય, એ દૂર હોય, અને એને દર્શાવવા માટે આપણે ધોઝનો ઉપયોગ કરવામાં આવેલો છે, કે પેલા તારાઓ છે. We use these and those to point to the things that are near. અહીં સરસ મજાનું સમજવામાં આવ્યું છે. ફરીથી આપણે ચર્ચા કરીશું કે ધીસ અને ધેઝનો ઉપયોગ, કે જે વસ્તુ આપણી નજીક હોય. We use these with singular nouns. આપણે ધીસનો ઉપયોગ એક વચનમાં કરીએ છીએ. એક વચન કોઈ નાઉન હોય, નામ હોય, ત્યારે આપણે ધીસનો ઉપયોગ કરીએ છીએ. We use these with plural nouns, કે કોઈ બહુવચનમાં નામ હોય ત્યારે આપણે ધીસનો ઉપયોગ કરીએ છીએ. We use that and those to point to the things that are far. એટલે કે જે કોઈ પણ વસ્તુ આપણાથી દૂર હોય, બરાબર, કોઈ પણ થિંગ્સ દૂર હોય, ફાર હોય, ત્યારે આપણે ધેટ અને ધોઝનો ઉપયોગ કરીએ છીએ. We use that
વિથ સિંગ્યુલર નાઉન. ધેટનો ઉપયોગ આપણે એક વચન માટે કરીએ છીએ. વી યુઝ ધોઝ વિથ પ્લુરલ નાઉન્સ. અને ધોઝનો ઉપયોગ આપણે બહુવચન માટે કરીએ છીએ. એટલે આ રીતે આપણે ધીસ અને ધોઝ, ધીસ અને ધીઝ, ધેટ અને ધોઝનો ઉપયોગ કરતાં આપણે અહીં જોયું. નેક્સ્ટ એક્સરસાઇઝ જોઈએ મિત્રો. ધીસ ઇઝ અ કેટ. જો બિલાડી નજીક છે, એક છે, માટે ધીસ ઇઝ અ કેટ. બરાબર. ધીઝ આર કેટ્સ. કેમ અહીં ધીઝનો ઉપયોગ કર્યો? કારણ કે અહીં એકથી વધારે બિલાડીઓ છે. બરાબર. એક હોવાથી ધીઝનો ઉપયોગ કરવામાં આવેલો છે અને બહુ વધારે હોવાથી ધીઝનો ઉપયોગ કરે છે. બરાબર. ધીસ ઇઝ અ કેટ અને વધારે હોવાથી ધીઝ આર કેટ્સ. બરાબર. બંને વસ્તુમાં ફરક પડી જાય છે મિત્રો, કે ધીસ ઇઝ થઈ જાય ત્યારે ધીઝ આર થઈ જાય અને શબ્દની પાછળ એસ લાગી જાય છે. એ જ રીતે ચકલીઓ દૂર જોવા મળે છે. બરાબર. બર્ડ્સ દૂર છે માટે ઓનલી વન, સો ધેટ ઇઝ અ બર્ડ, કે પહેલું પક્ષી છે. વધારે હોવાથી ધોઝ આર બર્ડ્સ, પહેલાં પક્ષીઓ છે. બરાબર. સો અહીં ધીસ અને ધેટનો અને ધીઝ અને ધોઝનો ઉપયોગ કરતાં આપણે જોયું. હવે આગળ જોઈએ. ધીસ ઇઝ એન એલિફન્ટ. એક હોવાથી ધીસ ઇઝ એન એલિફન્ટ. વધારે હોવાથી ધીઝ આર એલિફન્ટ્સ. એકથી વધારે હોય ત્યારે ધીઝ આર એલિફન્ટ્સ. બરાબર. આ આપણે સામ્યતા જોઈ કે ધીસ ઇઝ એન એલિફન્ટ અને ધીઝ આર એલિફન્ટ્સ. જ્યારે દૂરની વસ્તુઓ જોવા માટે એ જ રીતે જોઈએ. ધેટ ઇઝ અ રેટ, કે પેલું ઉંદર છે. એક હોવાથી ધેટનો ઉપયોગ કરવામાં આવેલો છે. બહુવચન છે, એકથી વધારે છે માટે ધોઝ આર રેટ્સ, કે પેલા ઉંદરો છે. સો અહીં આ એક્સરસાઇઝમાં પણ આપણે ધીસ અને ધીઝ, ધેટ અને ધોઝ વિશે આપણે જોયું. નેક્સ્ટ એક્સરસાઇઝ જોઈએ મિત્રો. કમ્પ્લીટ ધ સેન્ટેન્સ વિથ ધીસ, ધેટ, ધીઝ ઓર ધોઝ. જો અહીં નજીકનું દર્શાવવું હોય ત્યારે ધીસ વપરાયું છે. દૂરની વસ્તુ નજીકની પરંતુ બહુવચન હોય ત્યારે ધીઝનો ઉપયોગ કરેલો છે. દૂરની વસ્તુ બતાવવા માટે ધેટ અને બહુવચન હોય તો ધોઝ. બરાબર. એનો ધીસ, ધેટ, ધોઝ અને ધીઝનો ઉપયોગ કરીને આપણે નીચેની એક્સરસાઇઝ પૂર્ણ કરીએ. ફર્સ્ટ નંબર છે બ્લેન્ક ઇઝ અ કોમ્પ્યુટર ગેમ. હવે મિત્રો જુઓ, નજીકમાં છે માટે શાનો ઉપયોગ થશે? ધીઝનો કે ધેટનો? ધીઝનો. હવે મિત્રો ખાસ તમને યાદ દેવડાવવાનું કે અહીંથી તમારે નોટબુક પકડવાની છે અને જે કંઈ પણ અહીં આન્સર લખાય એ તમારે નોટબુકમાં નોટ કરતા જવાનું રહેશે. સો અહીં આવશે નજીક માટે યાદ રાખવાનું કે ધીસ, કે ધીસ ઇઝ અ કોમ્પ્યુટર ગેમ. 2 નંબર, બ્લેન્ક્સ આર લોરીસ. હવે લોરીસ આપણે દૂર એરો બતાવવામાં આવેલો છે માટે શું આવશે? અને એ પણ એકથી વધારે છે. 1 2 3, 3 છે માટે ધીસ કાં તો ધોઝમાંથી આવશે. હા, હવે આપણે જોવાનું શું છે? નજીક છે કે દૂર છે? તો અહીંથી દૂર છે માટે ધોઝનો ઉપયોગ કરી શકાય. માટે ધોઝ આર લોરીઝ, પેલી લોરીઓ છે. 3 નંબર, બ્લેન્ક ઇઝ અ કેમેરા. હવે કેમેરા સિંગલ છે માટે ધીસ અને ધેટનો ઉપયોગ છે. પરંતુ આપણે એ જોવાનું છે કે નજીક છે કે દૂર? તો એરો મોટો બતાવેલો છે માટે ધેટનો ઉપયોગ. સો ધેટ ઇઝ અ કેમેરા. ખ્યાલ આવે છે મિત્રો? 4 નંબર, બ્લેન્ક ઇઝ અ કાઇટ. બરાબર. હવે એરો નાનો પ્લસ નજીક બતાવવામાં આવેલો છે માટે શું દર્શાવીશું? ધીસ કે ધેટ આવશે? ધીસ આવે માટે ધીસ ઇઝ અ કાઇટ. બરાબર. બહુવચન ન થાય કારણ કે સિંગલ છે.
માટે ધીસ ઇઝ અ કાઇટ. 5th નંબર, બ્લેન્ક્સ આર બોલ્સ. બોલ્સ નજીક છે પરંતુ એકથી વધારે છે માટે ધીઝ આર બોલ્સ. બરાબર, આ દડાઓ છે. 6th નંબર, બ્લેન્ક્સ આર વોચસ. વોચ એકથી વધારે છે માટે ધીસ કે ધોઝ આવશે? ધોઝ આવશે, કારણ દૂર છે માટે ધોઝ આર વોચિસ, કે પેલા ઘડિયાળો છે. 7 નંબર, બ્લેન્ક ઇઝ અ બ્લેન્ક્સ. હવે અહીં ચિત્રમાં શું બતાવવામાં આવેલું છે? ડોગ અથવા પપી લઈએ, બરાબર, તો નજીક છે માટે ધીસ ઇઝ અ પપી. અધરવાઇઝ ધીસ ઇઝ અ ડોગ. બરાબર, નજીક હોય, એક હોય અને એને દર્શાવવા માટે આપણે ધીસનો ઉપયોગ કરવામાં આવે છે, તો ધીસ ઇઝ અ પપી. 8 નંબર, બ્લેન્ક ઇઝ અ બ્લેન્ક. હવે આપણને ખ્યાલ જ હોય આ વસ્તુ શું કહેવાય? તો મોબાઈલ. સો માટે ધીસ કે ધેટ આવશે? ધેટ. ધેટ ઇઝ અ મોબાઈલ ફોન. 9 નંબર, બ્લેન્ક આર બ્લેન્ક્સ. ખુરશી છે, એને અંગ્રેજીમાં ચેર કહેવાય, એકથી વધારે છે માટે ધોઝ કે ધીઝ આવશે? ધીઝ આર ચેર્સ. બરાબર, સો આ રીતે આપણે 1 થી 9 એક્સરસાઇઝ જોઈ, પ્રશ્નો જોયા. હવે નેક્સ્ટ એક્સરસાઇઝ જોઈએ આપણે. ધીસ આર બુક્સ. બરાબર, એકથી વધારે બુક્સ છે માટે ધીઝ આર બુક્સ. જ્યારે દૂર છે, એકથી વધારે છે માટે ધોઝ આર બુક્સ. બરાબર. સેકન્ડ છે ધીઝ આર પેન્સ. 2 છે માટે ધીઝ, પણ નજીક છે માટે ધીઝ આર પેન્સ. દૂર હોવાથી ધોઝ આર પેન્સ. બરાબર, એટલે કે અહીં આપણે ફક્ત બહુવચનના શબ્દો માટે બતાવવામાં આવેલું છે, ધીઝ અને ધોઝનો. નજીક હોય તો ધીઝ, દૂર હોય તો ધોઝ. એ જ રીતે નીચે જુઓ. ધીઝ આર ચેર્સ. બરાબર, 2 ખુરશી છે માટે ધીઝ, એ પણ નજીક હોવાથી, અને જો દૂર છે માટે ધોઝ આર ચેર્સ, પહેલી ખુરશીઓ છે. ધીઝ આર ડક્સ. ધીઝ આર ડક્સ એટલે કે આ બતકો છે. બરાબર, એકથી વધારે હોવાથી આપણે ધીઝનો ઉપયોગ કરેલો છે. જ્યારે બહુવચન હોય અને દૂર હોય તો ધોઝ આર ડક્સ, કે પેલા બતકો છે. સો આ રીતે આપણે ધીઝ અને ધોઝનો ઉપયોગ કરતા આ એક્સરસાઇઝમાં પણ જોયું. નેક્સ્ટ એક્સરસાઇઝ જોઈએ. બ્લેન્ક્સ આર ફ્લાવર્સ. હવે મિત્રો નજીકમાં ફ્લાવર્સ બતાવવામાં આવેલા છે અને નજીક હોય એટલે આપણે ધીઝ કાં તો ધીઝનો ઉપયોગ કરીએ, પરંતુ બહુવચનમાં છે માટે ધીઝ, તો ધીઝ આર ફ્લાવર્સ. બરાબર. હવે બીજા ચિત્રમાં આપણે દૂર વૃક્ષો બતાવવામાં આવેલા છે. બરાબર, એ પણ બહુવચન છે માટે ધોઝ આર ટ્રીઝ, કે દૂર હોવાથી એને ધોઝ આર ટ્રીઝ બતાવવામાં આવેલું છે. ત્યાર પછી બ્લેન્ક્સ આર બેગ્સ. બેગ્સ એકથી વધારે છે અને એ પણ દૂર બતાવવામાં આવેલી છે માટે ધોઝ આર બેગ્સ, કે પહેલાં થેલાઓ છે, કે થેલીઓ છે. બ્લેન્ક્સ આર હાઉસીસ. 2 હાઉસીસ છે એટલે કે બહુવચન અને એ પણ નજીક છે માટે ધીઝ આર હાઉસીસ. બરાબર. બ્લેન્ક્સ આર બોલ્સ. 1, 2 અને 3 બહુવચન છે અને એ પણ નજીક છે માટે નજીક હોવાથી ધીઝનો ઉપયોગ કરીએ, કે ધીઝ આર બોલ્સ, કે આ દડાઓ છે. બ્લેન્ક્સ આર ડોગ્સ. પહેલા કૂતરાઓ છે, કારણ એ બહુવચન છે અને દૂર હોવાથી આપણે ધોઝના ઉપયોગ કરેલો છે, કે ધોઝ આર ડોગ્સ.
સો આ રીતે આ એક્સરસાઇઝમાં પણ આપણે ધીઝ અને ધોઝનો ઉપયોગ કરતા જોયું. કમ્પ્લીટ વિથ ધીઝ, ધેટ, ધીઝ ઓર ધોઝ. 1 નંબર, બ્લેન્ક ઇઝ અ બોય. તો ધેટ ઇઝ અ બોય, કે પહેલો છોકરો છે. સેકન્ડ, બ્લેન્ક ઇઝ અ ડોલ. ધીસ ઇઝ અ ડોલ. થર્ડ નંબર, બ્લેન્ક ઇઝ માય બોલ. ધીસ ઇઝ માય બોલ. ધેટ ઇઝ અ સ્કૂલ બસ. કારણ કે એક જ હોવાથી આપણે ધેટનો ઉપયોગ કરેલો છે. 5 નંબર, બ્લેન્ક આર ધ બૂટ્સ. બરાબર, શૂઝ પણ એને કહેવાય કે ધીઝ આર શૂઝ, અદરવાઇઝ ધીઝ આર ધ બૂટ્સ. ધોઝ આર યોર કેટ્સ, કે પેલી તમારી બિલાડીઓ છે. ધોઝ. 7, બ્લેન્ક્સ આર હાઉસીસ, કે પેલા ઘરો છે. ખોટું, કારણ કે નજીક છે માટે ધીઝ આર હાઉસીસ. ધીસ ઇઝ અ સ્કલ. બરાબર, ખોપરી કહેવાય ને, તો ધીસ ઇઝ અ સ્કલ. બરાબર, તો આ રીતે આપણે અહીં પણ આપણે ધીસ અને ધોઝનો ઉપયોગ કરતા જોયું. બ્લેન્ક ઇઝ અ કોમ્પ્યુટર ગેમ. તો એક હોવાથી ધીસ ઇઝ અ કોમ્પ્યુટર ગેમ. સેકન્ડ, ધોઝ આર લોરીઝ. બરાબર. થર્ડ નંબર, ધીસ ઇઝ અ કેમેરા. મિત્રો જવાબ જ લખતો જઈશું. 4 નંબર નજીક છે માટે અહીં કેમેરા દૂર હોવાથી ધેટ ઇઝ અ કેમેરા. કાઇટ નજીક હોવાથી ધીસ ઇઝ અ કાઇટ. 5th નંબર, બ્લેન્ક્સ આર બોલ્સ. તો ધીઝ આર બોલ્સ. 6th નંબર, બ્લેન્ક્સ આર વોચેસ. ધોઝ આર વોચેસ. 7 નંબર, બ્લેન્ક ઇઝ અ બ્લેન્ક. તો ધીસ ઇઝ અ પેન. ધેટ ઇઝ અ ઇરેઝર. 9 નંબર, ધીઝ આર ચેર્સ. બરાબર, આ રીતે આપણે ખાલી જગ્યાઓ પણ પૂરી શકાય. સેકન્ડ એક્સરસાઇઝ જોઈશું. ચૂઝ ધ કરેક્ટ ઓપ્શન ધીઝ, ધેટ, ધીઝ ઓર ધોઝ. 1 નંબર, બ્લેન્ક ઇઝ અ કાર, કે ધીસ ઇઝ અ કાર. સેકન્ડ, દૂર હોવાથી એ પણ એકથી વધારે છે માટે ધોઝ આર પેન્સ. ધીસ ઇઝ અ પેન્સિલ. 4th નંબર, ધીઝ આર ફ્લાવર્સ. 5th નંબર, ધીઝ કે ધેટ આવશે, ધેટ ઇઝ અ બાઇક. 6th નંબર, ધીઝ આર પેન્સિલ્સ. 7 નંબર, બ્લેન્ક્સ આર સેલ ફોન્સ. તો ધોઝ આર સેલ ફોન્સ. ધેટ ઇઝ અ કોમ્પ્યુટર. 9 નંબર, ધીઝ ઇઝ માય ફેમિલી. ધીસ ઇઝ માય ફેમિલી. ધોઝ આર માય બુક્સ, કે પેલી મારી ચોપડીઓ છે. સો આ રીતે આપણે ધીસ, ધેટ, ધીસ અને ધોઝ વિશે આજે આપણે માહિતી મેળવી. સો આશા રાખું તમને સારી એવી સમજણ પડી હશે. આ સાથે આજનો વિડીયો આપણે અહીં પૂર્ણ થાય છે. થેન્ક યુ.